तो नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चेनलनी अंदर ने मित्रों आज આપણે વાત કરવાના છીએ કે ચૈતરભાઈ વસાવા માટે હવે લોકો એમને છોડાવવા માટે કયા કયા પ્રયત્નો કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવાના દીકરાનો એક રડતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એની અંદર મિત્રો દીકરાએ એક મોટો ખુલાસો કર્યો છે। તો આગળ વાત કરવામાં આવે તો મિત્રો દીકરાએ શું ખુલાસો કર્યો છે એ હું તમને વિગતવાર વિડીયોની અંદર સમજાવવાનો છું અને આગળ વિડીયો પણ બતાવવાનો છું। તો જોડાયેલા રહેજો છેલ્લે સુધી અમારી યુટ્યુબ ચેનલ ઉપર। અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને જે કોર્ટની અંદર મિત્રો તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી છે અને કોર્ટ દ્વારા મિત્રો ચૈતરભાઈ વસાવાના જે જામીન હતા એ પણ મિત્રો રદ કરવામાં આવી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક મિત્રો એવું જોવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, કેજરીવાલ હોય અને અન્ય પ્રકારના ઘણા બધા આમ જનતાના લોકો અને આદિવાસી સમાજના લોકો જે ઘણા સમયથી મિત્રો રાહ જોઈને બેઠા છે જે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે। અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ જનતા અને આદિવાસી સમાજના લોકો જે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે, છતાં પણ મિત્રો કોર્ટ દ્વારા એમને તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી છે। આગામી થોડાક સમય પહેલાં જે 5 તારીખે ચૈતરભાઈ વસાવાની સુનાવણી આપવામાં આવવાની હતી એની તારીખ રદ કરીને હવે 13 તારીખ કરી દેવામાં આવી છે। અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો ચૈતરભાઈ વસાવાને કોર્ટ દ્વારા જે તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી છે તો ક્યાંક ને ક્યાંક મિત્રો એમના પરિવારની અંદર મિત્રો એમની 2 પત્નીઓ અને એમનો દીકરો અને ઘણા બધા આદિવાસી સમાજના લોકો પણ મિત્રો દુઃખી છે। અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો સંજય વસાવા નામના વ્યક્તિએ જે ચૈતરભાઈ વસાવા ઉપર જે ખોટો કેસ દાખલ કરી દીધો છે અને ચૈતરભાઈ વસાવાને જેલ ભેગા ધકેલી દીધા છે અને પોલીસ દ્વારા મિત્રો ચૈતરભાઈ વસાવાને ધક્કા મારીને જેલ ભેગા ધકેલી દેવામાં આવ્યા હતા। અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો હવે ચૈતરભાઈ વસાવાના જે 13 ઓગસ્ટના રોજ જે જામીન સુનાવણી રાખવામાં આવી છે એની અંદર શું ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં એ જોવાનું રહેશે। તો મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ।